પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 9.1 ધોરણ 6 બરાબર. ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓએ મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે કરેલ છે. એના આધારે આપણે જવાબ આપવાનો છે. પહેલો જવાબ શું છે? આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવો. એટલે પહેલા કોષ્ટક બનાવવાનું છે, એટલે આપણે કોષ્ટક પાડી દીધું છે. પહેલા ખાનામાં આવશે મીઠાઈ નું નામ, બીજા ખાનામાં આવશે આવૃત્તિ ચિહ્ન અને ત્રીજા ખાનામાં આવશે મીઠાઈની સંખ્યા. બરાબર. ચાલો, તો આટલે પહેલું કયું છે? લાડુ છે. કયું છે? લાડુ. તો લાડુ કેટલા છે? લાડુ ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 લાડુ છે. કેટલા લાડુ છે? 11. એટલે આપણે આવૃત્તિ ચિહ્ન પાડીશું. પહેલા 1 2 3 4, પાંચમી લીટી આડી, 6 7 8 9, 4 જ ઊભી લીટી પાડવાની, 10મી લીટી આડી ને 11. તો આટલે આપણું આવી ગયું 11 લાડુ છે. એ જ રીતે આપણે હવે બરફી જોઈશું. તો બરફીમાં 1 2 અવાજ નહીં 3 જ છે બરફી. બરાબર ને? બરાબર છે, 3 જ બરફી છે. બરફી બરાબર 3 ઊભી લીટી, એટલે આટલે લખી દેવાનું 3. હવે આવશે જલેબી. તો જલેબી આવશે 1 2 3 4 5 6 અને 7. કેટલી આવી જલેબી? 7. માટે લખી દઈએ જલેબી આવશે 7. એટલે 5 4 આડી લીટી ઊભી લીટી ને 5મી આડી, 6ઠ્ઠી અને 7મી ઊભી. તો 7 મળી ગયા જલેબીની સંખ્યા. બરાબર. હવે એ જ રીતે રસગુલ્લા. તો રસગુલ્લા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો રસગુલ્લા આવ્યા આપણા 9. રસગુલ્લા આવ્યા આપણા 9. 4 ઊભી લીટી, 5મી લીટી આડી, 6ઠ્ઠી 7મી 8મી 9મી, એટલે 9 થયા રસગુલ્લા. તો આટલે બરાબર. ચાલો જો હવે કઈ બાકી છે? તો બધામાં ચિહ્ન આવી ગયા છે કોઈ ને કોઈ, એટલે કોઈ બાકી નથી મીઠાઈ. એટલે આપણે હવે કુલ સંખ્યા ગણી લઈએ. જો આપણી કુલ સંખ્યા 30 આવશે તો આપણો જવાબ કેવો છે? બરાબર છે. તો 11 ને 3 14, 14 ને 7 21, 21 ને 9 30. માટે આપણો જવાબ કેવો છે? બરાબર છે. તો એટલે આ કયો જવાબ છે? આ જવાબ છે આપણો એ. આ કયો જવાબ છે? એ. આપણે મીઠાઈનું કોષ્ટક, મીઠાઈના નામનું કોષ્ટક શું કરી નાખ્યું? તૈયાર કરી નાખ્યું. ચાલો હવે બીજો પ્રશ્નનો જવાબ બી આટલે લખવાનો છે. જવાબ બી. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? બોલો, કઈ મીઠાઈ લાડુ. સરસ. તો લાડુ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે. થઈ ગયું?